તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, તેના તરફ નજર કરીશું। આ સમાચાર છે જે અનુસાર ઉત્તર પ્રદેશમાં ભદોહી પાસે સ્કૂલ વાન તેમજ ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કુલ મળીને 7 વિદ્યાર્થીઓના મોત થયા છે। વીટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અનુસાર 12 થી વધારે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે મેદીપુર માનવ રહિત રેલવે ક્રોસિંગ પાસે આ ઘટના સર્જાઈ છે કે જ્યાં સ્કૂલ વાન તેમજ ટ્રેન વચ્ચે જે રીતે અકસ્માત થયો છે તેમાં કુલ 7 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો 12 થી પણ વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થવાના અહેવાલ છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એવો ફાટક છે કે જે માનવ રહિત છે, જ્યાં માનવ ન હોવાને કારણે જે માનવ સિક્યુરિટી હોય છે તે ન હોવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને તેને કારણે આ દુર્ઘટના ઘટી છે। અને તે અનુસાર જો વાત કરીએ તો 7 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે, તો અનેક વિદ્યાર્થીઓ છે તે હાલ ઘાયલ છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। ખૂબ જ ગંભીર કહી શકાય તેવો આ અકસ્માત છે। રેલવેના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં માનવ રહિત ફાટક હોય છે, ત્યારે આ પણ એક માનવ રહિત ફાટક હતો અને ત્યાં આ અકસ્માતની ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં 7 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાઈ ગયો છે। તો 12 થી પણ વધુ વિદ્યાર્થીઓ ઘાયલ છે। ઘાયલ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અને વાત કરીએ વિશેષ રજૂઆતની, તો પોલીસ પ્રજાની રક્ષક છે, પણ રક્ષક જ ક્યારેક ભક્ષક બને તેવી પણ ઘટના સમાજમાં બનતી હોય છે અને તેને કારણે અવ્યવસ્થા પણ સર્જાતી હોય છે। ત્યારે આવી જ એક અવ્યવસ્થા સર્જાઈ છે સુરતમાં। વેડ રોડ વિસ્તારમાં દારૂ પીવા બેઠેલા 4 જેટલા શખ્સો ઉપર પોલીસે દરોડો પાડ્યો, જેમાં 2 પલાયન થઈ ગયા તો 2 ને પોલીસે પકડી પાડ્યા હતા। જોકે ખાખીના રોપમાં પોલીસે નશામાં ધૂત તેવા યુવાનોને માર માર્યો હતો। ત્યારે 2 પૈકીના એક યુવાન કહી શકાય તેવા મહેન્દ્ર મકવાણાનું મોત થયું છે। તો યુવાનના મોત બાદ ઉગ્ર સ્થાનિકોએ પોલીસ પીએસઆઈને પણ મેથી પાક ચખાડ્યો। ત્યારે મહત્વની બાબત એ છે કે પોલીસ કહે છે કે યુવાનનું મોત છે તે ખેંચ આવવાથી થયું છે, તો પરિવારજનો કહે છે કે પોલીસ મારથી તેમણે પોતાનો સ્વજન ગુમાવ્યો છે। અહીં સવાલ એ ઉઠે છે કે આખરે આરોપી છે કોણ? દારૂના નશામાં ધૂત યુવાન છે તે આરોપી છે કે પછી નશામાં ધૂત યુવાનને માર મારનાર પોલીસ આરોપી છે? ઘટનાનું વિશ્લેષણ કરીએ આપણી આ વિશેષ રજૂઆતમાં। કાર્યક્રમનું નામ છે આરોપી કોણ, પોલીસ કે પ્રજા? રાજ્યમાં એક બાજુ દલિતો ઉપર અત્યાચારને મામલે દંગલ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ સુરતમાં દલિતો ઉપર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં ગઈકાલે દારૂ પીવા આવેલા યુવાનને પોલીસે માર મારતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિકોએ પીએસઆઈ વી.એસ. પટેલની જાહેરમાં જ ધોલાઈ કરી હતી। લોકોનો આક્રોશ જોતા કહી શકાય કે દલિત યુવકને ઢોર માર મારનાર પીએસઆઈને રોષે ભરાયેલા લોકો કેવી રીતે મેથી પાક આપી રહ્યા છે। જોકે આખી ઘટનામાં પોલીસની કાર્યવાહી ઉપર તો સવાલ ઉઠે જ છે, પરંતુ પોલીસના માથે હત્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે। પરિવારજનોએ અને દલિત યુવાનને માર મારનાર પીએસઆઈની વિરુદ્ધમાં કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। સાથે જ જે ન્યાય નહીં મળે તો ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ મનાઈ કરી દીધી છે। તો જે પ્રમાણે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે પીએસઆઈ છે તેની લોકો છે તે વલે કરી રહ્યા છે। લોકો ક્યાંક માર મારી રહ્યા છે, ક્યાંક પથ્થર પણ ફેંકી રહ્યા છે, તો કેટલાક લોકો એવા પણ છે કે જે વિડીયો ઉતારી રહ્યા છે। મારો છોકરો અહીંયા આવ્યો, અડધો કલાક થયો ને સાહેબ આ લોકો કોઈ ભાઈ કહેવાયો એનો દોસ્તાર હશે પણ એ કઈ દેખાતો નતો કે માસી તમારા છોકરાને પોલીસ વાળો બહુ મારે તો મરી ગયો ને આટલો માર્યો છે। કઈ જગ્યાએ તમારો છોકરો આવ્યો હતો? અહીંયા હવે એ તો મોટી વેળ તો મેં જોઈ નથી, આજે જ જોઈ મેં, પણ એ આવ્યો છે એના દોસ્તની આરે કોઈની આરે, એ ભાઈ દેખાતો નથી। આ મારી નાખ્યો, એ પોલીસ વાળાનું નામ લે છે, એ ભાઈને હું ઓળખતી નથી, હવે ક્યાં વયો ગયો એ મને ખબર નથી। કયા પોલીસ વાળાએ તમારા છોકરાને માર્યો? ગાડીઓ એવો હતો, ટોપી પહેરી હતી, એમને કમાવા વાળું કોઈ નહોતું, એક જ છોકરો હતો, અમે તો દૂર રહેતા હતા,
પણ એમને એવી સજા આપો ને કે એમને એના જીવને મૂર્ત ગતિ થાય. બસ એ પોલીસ વાળાને અહીંયા લાવો અમારી સામે, બસ, અને અહીંયા લાવીને એમની સામે એને સજા દેવડાવો. બસ બરાબર અમને જાણવું છે અમને કે એને કેવી રીતના માર્યો, હું કામ માર્યો, એનું કારણ અમને બતાવે. બસ અને આ બધાએ જોયું છે માર્યો પોલીસ વાળાએ મારેલો છે ને. બસ એવું છે કે સાહેબ અહીંયા ગાડી મારો કાકાનો છોકરો છે જે મરનાર મહેન્દ્રભાઈ છે, એ કઈ કામ માટે અહીંયા આવ્યો છે, તો ખબર ને શું ઘટના થઈ કે પોલીસ વાળા અહીંયા આવ્યા છે તો એને પકડીને કઈ માર્યો છે. મને એવી રીતે માર્યો છે કે માતાના ભાગમાં ફટકા મારે ને એને ઈજાના હિસાબે એનું મૃત્યુ થયું છે. અને આખા બધા જ અહીંયા ગાડી તમામે લોકોએ જાહેર કીધું કે એને પોલીસ વાળાએ જ માર્યો છે અને કઈ કારણસર માર્યો એ અમારે જાણવું છે. પીએસઆઈ વીએસ પટેલ રિક્ષામાં પોલીસ ફ્રેન્ડ સાથે વેડ રોડ વિસ્તારમાં નશાબંધીની રેડ કરવા માટે ગયા હતા, જ્યાં કુલ 4 લોકો દારૂ પી રહ્યા હતા, જેમાંથી 2 પલાયન થઈ ગયા હતા તો અન્ય 2 પકડાઈ ગયા હતા. જેમાં મૃતકની વાત કરીએ તો મહેન્દ્ર મકવાણા પણ પકડાઈ ગયો હતો. ત્યારે પોલીસનું કહેવું છે કે મકવાણાનું મારના કારણે નહીં પરંતુ ખેંચ આવવાના કારણે મોત થયું છે. ત્યારે હાલ તો પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે, જેના રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. સમય પાસ કરી રહેલા છીએ. એ દરમિયાનમાં જે 2 માણસો એમને પકડેલા એ પૈકીનો એક માણસ ત્યાંથી ભાગવા ગયેલો એટલે એ પડી ગયો. એ દરમિયાનમાં એને ખેંચ વગેરે કઈ આવેલું એવું લાગ્યું તો નજીકમાંથી 2-3 માણસો પબ્લિકના દોડીને આવી ગયેલા. એમને ડુંગળી અને ચપ્પલ સૂંઘાડેલું પણ કોઈ ભાનમાં આવેલો નહીં. એ દરમિયાનમાં 108 ને પીએસઆઈએ જાતે જ ટેલિફોન કરેલો, 108 મંગાવેલી. 108 આવતા એમને તપાસેલો તો એ જે માણસ હતો એને મરણ જાહેર કરેલો. અને આ દરમિયાનમાં ત્યાં માણસોનું ટોળું ભેગું થઈ ગયેલું અને કોઈ માણસે પીએસઆઈ ઉપર પણ એસોલ્ટ કરેલો અને પીએસઆઈને પણ મારવામાં આવેલો છે. એના કાનના ઉપરના ભાગે વાગેલું છે, લોહી નીકળેલું છે, 3 થી 4 ટાંકા આવેલા છે, એની સારવાર ચાલુમાં છે. તો મહત્વપૂર્ણ બાબત છે કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે દલિતો પ્રત્યે જે આક્રોશ વધી રહ્યો છે, જે વ્યથા વધી રહી છે, તે અનુસાર જો વાત કરવામાં આવે તો ઉનામાં જે રીતે ચર્ચા ચાલી રહી છે તેવી જ ક્યાંક ચર્ચા ચકડોળે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલની જે ઘટના છે તેમાં પણ જે યુવક છે કે જેણે મોતને વાલું કર્યું છે તે પણ એક દલિત છે. ત્યારે પોલીસ અને એ યુવકની સામસામે જે કોઈ પ્રકારે અથડામણ થઈ તેમાં આખરે એ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહીં પરંતુ સામે એક બાબત એવી પણ આવી છે કે લોકોએ આક્રોશનો કહી શકાય કે જે પ્રમાણે એક હદ વટાવી દીધી હોય તેમ પોલીસ ઉપર પણ ક્યાંક લાઠી દમન કર્યું હતું તો ક્યાંક પથ્થરમારો પણ કર્યો હતો. આમ સામસામે મહત્વપૂર્ણ સવાલ એ થાય છે કે આરોપી કોણ? પોલીસ આ ઘટનામાં આરોપી છે કે જેના પર ખરેખર દારૂના નશામાં જે ધૂત હતો તે યુવક આરોપી છે? ફરી એકવાર આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે અનુસાર છે તે સ્વ બચાવમાં જે પોલીસ છે તે પોતાની લાકડી વીંજી રહ્યો છે. તો જે પ્રમાણે મહત્વની ચર્ચા સવારથી ગઈકાલે જે સુરતથી ચાલી રહી છે આજ સુધી જો વાત કરીએ તો ચર્ચા છે તે ચકડોળે ચડી છે કે મોતનું અસલ કારણ કયું છે. ત્યારે આ જ વિષયને આજે લઈને એકવાર આ વિશેષ રજૂઆતમાં આપણે આગળ વધીએ. આ રજૂઆતમાં આગળ વાત કરીએ તો રાહુલ પરમાર આપણી સાથે છે, જેઓ મહામંત્રી છે દલિત પેન્થરના. રાહુલભાઈ, આપનું સ્વાગત છે. તો સાથે જ એસઆર ગોહિલ સાહેબ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી અમદાવાદથી છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. એસઆર ગોહિલ સાહેબ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. એક પોલીસ તરીકેનો આપનો બહોળો અનુભવ છે, બહોળી એક કારકિર્દી રહી છે. આ ઘટનાની જો વાત કરીએ જેમાં પોલીસ પણ સીધી જ રીતે ક્યાંક જવાબદાર ઠરે છે તો ક્યાંક કદાચ યુવકનો પણ વાંક હોઈ શકે છે. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ આ ઘટનાની ઊંડાણમાં ન્યૂઝ અને ટીવી માધ્યમથી જાણવા મળ્યું છે. વિશેષ જાણકારી ન ઉપલબ્ધ હોય ત્યાં સુધી કોઈ પણ એક પક્ષ સામે આંગળી ચીંધવી અથવા આક્ષેપબાજીમાં ઉતરવું વ્યાજબી ન ગણાય. પણ મુખ્ય મુદ્દો સંયમનો છે. પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે, પોલીસ પ્રજાનો રક્ષક હોઈ શકે. દારૂ પીવો એ સરકારની એક પોલિસીનો ભંગ છે અને દારૂ પીનાર શખ્સ સાથે સીધી અથડામણમાં ઉતરવું, એની સાથે વધુ પડતું બળ વાપરવું એ સંયમ ગુમાવવાની વાત છે. સંયમ ગુમાવ્યા પછી ચક્કર આવવા, ખેંચ આવવી એ પછીની વાત છે. પણ એક નવલુયો
મહેન્દ્ર મકવાણા નામનો યુવાન આ દુનિયામાં રહ્યો નથી, જેના કારણે ચોક્કસ કહી શકાય કે નાના ગુનાની નાની સજા હોય, નાના ગુનામાં સંયમ ગુમાવવાનો ન હોય, સંયમ ન રાખી શકવાના કારણે ઘણીવાર નાના કારણો મોટા પરિણામ લાવી શકે છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હોય એવું મારું માનવું છે. બિલકુલ. રાહુલભાઈ, તમારી શું પ્રતિક્રિયા છે? આજના જ સંદેશના પેપરમાં મેં જ્યારે વાંચ્યું કે સુરતમાં આ બનાવ ઘટ્યો છે, એટલે મને એવું લાગે છે કે બંને તરફી કોઈ આ વાતાવરણ છે. પણ ધારો કે પોલીસ રેડ પાડવા જતી હોય તો કોઈ એક જ પોલીસ કર્મી રેડ પાડવા ના જતી હોય, પોલીસની આખી ટીમ હોય, એની એક વ્યવસ્થા હોય છે, એ રીતે આ રેડ પાડવાનું હોય છે, એ ચાલુ હોય છે. પરંતુ અહીંયા વિડીયોને જે વાયરલ થયો છે, જે તમે આપે કીધું એ રીતે તો એક જ પોલીસ કર્મી લાગે છે. અગર જો વધારે પોલીસ કર્મી હોય તો કદાચ આ જે મારામારીનો બી બનાવ બન્યો તો એવું ના બન્યું હોય, આવું મારું કહેવું છે. અને આ કદાચ અંગત અદાવત પણ હોઈ શકે, પોલીસની અંગત અદાવત હોય તો જ એક જ પોલીસ કર્મી ત્યાં રેડ પાડવા જઈ શકે છે. બિલકુલ, જે પ્રમાણે રાહુલભાઈ આપે કહ્યું કે અંગત અદાવતના પણ એક શક્યતા છે. ને બીજી બાબત એ છે કે જ્યારે પણ પોલીસ રેડ પાડવા માટે જાય તો કોઈ એક પોલીસ જતી નથી. આખા એમના જે નોર્મ્સ હોય, એમના જે પ્રોટોકોલ હોય તે પ્રમાણે નિયમ અનુસાર જ તેમણે ત્યાં જવાનું હોય છે. એટલે એ પણ કદાચ જે બાબત છે તે શંકાના દાયરામાં આવે છે. ત્યારે રાહુલભાઈ, આપ તેમજ ગોયલ સાહેબ, આપ આ ચર્ચામાં આગળ પણ જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. રાહુલભાઈ, દારૂબંધીની નીતિને જ અત્યારે સીધી હાઇલાઇટ કરો. નીતિ પોલિસી જે છે તો બ્રેક બાદ ફરી એકવાર આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણી સાથે રાહુલ પરમાર, મહામંત્રી દલિત પેન્થર નેતા છે, તેમજ SR ગોહિલ, નિવૃત્ત પોલીસ અધિકારી છે. સાથે જ વાત કરીએ તો સુરતથી આપણી સાથે VTV સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આપની પાસે આવવા માંગીશ. ગઈકાલની આ ઘટના બની છે, જેમાં એક સવાલ એ હતો કે જે મૃતદેહ છે તેને સ્વીકારવાની ના પાડતા હતા તેના સ્વજનો, તેમાં હાલ શું અપડેટ મળી રહ્યા છે? PSI દ્વારા જે આ યુવક હતા મહેન્દ્ર, તેમને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃત્યુ તેનું થયું હોવાનું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે પોલીસના જે DCP છે તેમનું જણાવવું એવું છે કે રેડ પાડવા ત્યાં પોલીસ ગઈ હતી અને ત્યારબાદ લોકો ભાગ્યા હતા અને આ વ્યક્તિ નીચે પડી ગયો. બિલકુલ બિલકુલ, આ જ મુદ્દે આગળ પણ આપની સાથે વાત કરીશું. નરેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ વાત કરીશું. એક મહત્વના સમાચાર આવે છે તેના ઉપર નજર કરીશું. આ સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી સમાચાર છે, જેમાં સલમાન ખાનને ચિંકારા કેસમાં ખૂબ જ મોટી રાહત મળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 17 વર્ષ જૂનો આ કેસ છે અને તે કેસમાં આખરે સલમાન ખાન નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે 17 વર્ષથી આ કેસ રાજસ્થાનની કોર્ટમાં ચાલતો હતો, ત્યારે તેમાં આખરે હવે સલમાન ખાનને ખૂબ જ મોટી કહી શકાય તેવી રાહત મળી છે. અને આ કેસમાં હવે ચિંકારા કેસમાં ઉલ્લેખનીય છે કે ચિંકારા પ્રકારે જે હરણ આવે છે તેના વધ કરવાના કેસમાં સલમાન ઉપર આ કેસ નોંધાયો હતો અને આ કેસમાં હવે ખૂબ મોટી રાહત સલમાન ખાનને મળી છે, કેમ કે આ કેસમાં હવે તે બિલકુલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરાયો છે. તો રાજસ્થાનથી કહી શકાય કે આજે જે ચિંકારા કોર્ટનો જે મામલો હતો, તે ચિંકારા કેસનો જે મામલો હતો, તેમાં કોર્ટે ખૂબ જ રાહત ભર્યા સમાચાર સલમાન ખાન માટે આપ્યા હોય તેવું કહી શકાય, કારણ કે ચિંકારા કેસ મામલે આખરે સલમાન ખાનને હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર.
તો ફરી એકવાર ચર્ચામાં આપણે જોડાઈશું, આગળ વાત કરીશું. રાહુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ દલિત પેન્થરના જ્યારે નેતા છો, દલિતોના પણ જ્યારે નેતા છો, ત્યારે એક સવાલ એ પણ થાય છે કે એવું છાશવારે જોવામાં આવે છે, તમામ પ્રકારના લોકોમાં થાય છે, પણ દલિતોમાં એવું સવિશેષ જોવામાં આવે છે કે કોઈ પણ બાબત હોય એટલે તરત અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. હવે ઘણીવાર જો વાત કરીએ તો એવું થાય છે કે જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવામાં પણ સમય લાગે, ત્યાં સુધી કદાચ પોલીસ કે ન્યાય પ્રક્રિયા પણ આગળ ન ચાલી શકે. તો વારંવાર અને છાશવારે આ પ્રકારનું વલણ કેમ? પહેલા તો હું કહેવા માંગીશ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એનું ખાસ આપણે ધ્યાન લેવું જોઈએ. કેમ કે ગુજરાતમાં દારૂનો પગ પેસાડો કાં તો ગુજરાત સરકાર હેઠળ કાં તો દારૂની આપણે વાત કરીશું, પણ આ જે સવાલ છે એ પણ એટલો જ અગત્યનો છે. હા, એટલે તમે જે કહો છો કે મૃતદેહ નથી ઉપાડવામાં આવતું એવું વારંવાર દલિત સમાજ દ્વારા કહેવામાં આવે છે, પણ હું એ કહેવા માંગીશ કે દલિત સમાજને ઘણા સમયથી તમે જોઈ લો તો કાયદાકીય રીતે કોઈ પણ પ્રતિસાદ મળતો નથી. એટલે એક બાબતમાં એ એરેસ્ટ થાય, જે પણ માણસે ગુનો કર્યો હોય એરેસ્ટ થાય અને આગળની કાયદાકીય કાર્યવાહી થાય છે. એના માટે દલિત સમાજનો જે રોષ હોય છે એ આ મૃતદેહ ના ઉપાડે એવી ગણતરીઓ કરતો હોય છે. બિલકુલ, જેવું આપે જે પ્રમાણે આપણે વાત કરી, આ જે સવાલ જો વાત કરવામાં આવે, ગોયલ સાહેબ, સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે પોલીસની વાત આવે છે અને પ્રજાની વાત આવે છે, પોલીસ અને પ્રજા એકબીજાના પૂરક છે એ પણ એક બાબત કહેવાય છે. દરેક પોલીસ સ્ટેશને પણ લખ્યું હોય છે કે મે આઈ હેલ્પ યુ, પણ છતાંય લોકો ત્યાં જતા કદાચ ડરે છે કે પોલીસ સ્ટેશને જવાનું છે તો ના, નથી જવું. આ જ બાબતે વાત કરીએ તો સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે કે જેથી પ્રજા છે તે પોલીસની વધારે નજીક જાય, પણ આ કેસ ઉપરથી બિલકુલ આપણને ઉલટું લાગે છે. શું કેવું છે આપનું? આ કિસ્સામાં મહેન્દ્રભાઈ મકવાણાના મૃત્યુ પછી જે પરિસ્થિતિ સર્જાય અને છેલ્લા થોડા દિવસો પહેલા ઉનાના બનાવથી વ્યતીત અને આક્રોશની ચરમસીમા નજીક જોવા મળતો દલિત સમાજ, આ બંને ઘટના એક જ સમજ સાથે સંકળાયેલી છે. એટલે આક્રોશ સ્થળ ઉપર તરત વ્યાપક બને છે. પોલીસ મર્યાદિત ફોર્સ સાથે ત્યાં ગયેલી એ પણ અત્યારે વિડીયો રેકોર્ડિંગથી જોઈ શકાય છે. ઓછા પોલીસ ફોર્સના કારણે કાનૂની પ્રક્રિયા કરવાને બદલે પબ્લિકની પ્રજાનો રોષનો ભોગ બને છે. વાત રહી પબ્લિકના એક સમૂહ સાથે અમુક પ્રકારની વર્તણૂક નહીં કરવાથી આક્રોશ ઠંડો થાય છે. અમુક જગ્યાએ લોક સમૂહને ન સમજી શકવાના કારણે અમુક પ્રકારનું વર્તન કરવાથી આક્રોશ ભભૂકતો હોય છે. આ કિસ્સામાં ચોક્કસ એવું કહી શકાય કે યુવાનનું મોત શા કારણોસર થયું એ તપાસનો મુદ્દો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મુદ્દે તપાસ કરતા જ હશે, પણ સ્થળ ઉપર આક્રોશ સાથે એકઠું થયેલું ટોળું પોલીસ અધિકારીને ટાર્ગેટ બનાવે છે ત્યારે બળ વાપરવાના બદલે અમુક પ્રકારની શિસ્તવાળી, અમુક પ્રકારની સંયમવાળી અને વિનંતીથી આ વસ્તુ સમજાવવાની જો ટેકનિક પોલીસ અધિકારીઓમાં અથવા પોલીસ સ્ટાફના માણસો પાસે હોય તો ચોક્કસ કહીશ કે ટોળાનો રોષનો વધુ ભોગ બનતા અટકી શકાય છે. આ કિસ્સામાં આવું બની શક્યું હોત, છતાં એ બની શક્યું નથી. એની પાછળનું ચોક્કસ કારણ શું છે એ વધારે પડતા બિલકુલ પણ ગોયલ સાહેબ, એવું નથી લાગતું કે જ્યારે અહીંયા જો દારૂની જ મેટર હોય, કદાચ દારૂનો મુદ્દો હોય, એમાં 4 જણને પકડ્યા હોય, 2 જણા ભાગી ગયા હોય, પણ એક મેટર એ આવે છે કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક નશાબંધીમાં નિષ્ફળ નીવડી છે. એસટી બસને જુદા જુદા જગ્યાએ આપણે સ્લોગનો જોઈએ છે સારા કે ગુજરાતની આબાદી છે તે નશાબંધીને આભારી છે ને વગેરે વગેરે આપણે જોઈએ છે, પણ એ માત્ર લખાણ પૂરતું છે. બાકી જો ધારે તો આજે પણ એવું છે કે દરેક ગામમાંથી ક્યાંક ને ક્યાંક જે દારૂની હાટડીઓ છે તો એમની એમ છે. શું કહેશો? બહુ જૂના ભૂતકાળની લાંબા સમય પહેલાની ગુજરાતની નશાબંધી માટે એક યુગ પુરુષ જેવા રવિશંકર મહારાજે ઝુંબેશ ઉપાડેલી, જેના કારણે દારૂબંધીની અસરકારકતા જોવા મળતી હતી એવું અમે અમારા વિદ્યાર્થી જીવનમાં જોયેલું. ત્યાર પછીના આજે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં દારૂબંધી રહ્યા જ છે, પણ અસરકારકતા માટે નિમાયેલો અલગ અલગ સ્કોડ, નશાબંધી આબકારી ખાતું વગેરે એજન્સીઓ આ બધીને દાબવા માટે સક્ષમ છે કે કેમ એનો સીધો જવાબ પ્રજા પાસેથી આપણે માંગવો રહ્યો. બિલકુલ. પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે
અને ગુજરાતમાં આબાદી છે, જેના કારણે દક્ષિણના 2 રાજ્યો અને હાલમાં બિહારે પણ દારૂબંધીને સ્વીકારી છે. તો દારૂબંધીને વિશેષ મહત્વ આપી ગુજરાતમાં સજ્જડ દારૂબંધીનું ઉદાહરણ પૂરું પડે, જેના માટે હાલના એક યુવા નેતા મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના અલ્પેશભાઈ ઠાકોરને પણ આપણે જસ આપી શકાય કે તમારી દારૂબંધી નીતિ માટે જિલ્લાવાર એક અલ્પેશ ઠાકોર થાય, દારૂબંધીની નીતિને સફળતાપૂર્વક પાર પાડવામાં સરકારના બિલકુલ જિલ્લાવાર તે થાય એ પણ એટલું જ જરૂરી છે, અથવા એક જ હોય પરંતુ એ પણ જો અસરકારક રીતે સમગ્ર ગુજરાતનું સંચાલન કરી શકે તો એ પણ જરૂરી છે. રાહુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપને ક્યાંક લાગે છે કે અન્ય સમાજ કરતા જે દલિત સમાજ છે એમાં દારૂ પીવાનું પ્રમાણ વધારે જોવા મળે છે? એટલું જ નહીં, જે પૈસા તેમની પાસે હોય એનું સંચાલનનું પણ પ્રમાણ એમને જાળવતા નથી આવડતું અને તેને કારણે આ બદીઓ છે એ તેમની નજીક હોય છે. ના નેહલભાઈ, એમ વાત એવી નથી. ખાસ કરીને મેં જ્યારથી જોયું છે ત્યારે તમે સમજો કે દલિત સમાજના જે વિસ્તારો હોય છે ત્યાં જ દારૂની પરમિશનો વધારે હોય છે અને પોલીસ રક્ષણ હેઠળ જ આ દારૂની પરમિટો ચાલતી હોય છે. એટલે પોલીસ અને સરકાર અને જે પણ રાજ્ય સરકાર હોય એ કોઈ પણ પાર્ટીની હોય, એ બધી જ પાર્ટીઓની ખબર હોય છે. એમના ભરણ પોષણ, એમના ખીચા ગરમ રહે એ માટે જ આ લોકો આ વ્યવસ્થા કરતા હોય છે. ગોયલ સાહેબને પણ ખબર હશે કે કઈ જગ્યાએ અમદાવાદમાં કે અમદાવાદની બહારમાં કે ગુજરાતમાં તમે, હું, ગોયલ સાહેબ આપણે પોતે જઈએ અને હું તમને એવી જગ્યાઓ બતાવું કે આ જગ્યાએ દારૂના સ્ટેન્ડો ચાલતા હોય છે. એટલે ખાસ કરીને દલિત સમાજ નબળો પડે એની પૂરેપૂરી માહિતી એ જે આ ભણ વ્યવસ્થા છે એ રીતે આ લોકો સેટિંગ કરીને ગોઠવતા જ હોય છે. તમે એવું માનો છો ખરા કે જે ચૂંટણીની બાબતમાં પણ જો ધ્યાન રાખવામાં આવે તો દલિતો છે એને પણ ક્યાંક જ્યારે ચૂંટણી હોય એના 1 કે 2 દિવસ પહેલા પણ ક્યાંક ને ક્યાંક આવી જ લોભામણી જાહેરાતો કે પછી એવી લાલચ આપવામાં આવે છે અને તેનો ભોગ બને છે? મેં પહેલા જ કીધું કે દલિત સમાજ ના આગળ વધે એનો પૂરેપૂરો ટ્રાય કરવામાં આવે છે. દારૂ દલિત વિસ્તારમાં પણ હોય છે. તમે જુઓ કે નદીની આ પાર તમે જોશો, અમદાવાદની વાત કરી લઈએ તો ક્યાંય દારૂના અડ્ડા કેમ તમને દેખાશે નહીં, પણ નદીની પેલી બાજુ જશો તો દારૂના અડ્ડા ને બધી જ જગ્યાએ તમને આવી વ્યવસ્થાઓ દેખાશે. એટલે ચૂંટણી હોય કે ચૂંટણી પછી હોય પણ દલિત સમાજ કેવી રીતે નબળો થાય એમાં રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પૂરો સહભાગી છે. બિલકુલ રાહુલભાઈ, આપે જે પ્રમાણે માહિતી આપી, સમયનો આપણી પાસે અભાવ છે ત્યારે છેલ્લે હું એ વાત કહીશ કે જ્યારે દલિતોનો પણ આમાં પણ એક ઇસ્યુ આવે છે, પોલીસ અને પ્રજાની વાત પણ આવે છે, ત્યારે આપ આ પ્રકારની ઘટના ન બને, પ્રજા ઉશ્કેરાય નહીં અને પોલીસ પણ સંયમ જાળવે, શું સલાહ આપશો, શું સંદેશો આપશો? હું દલિત પેન્થર વતી રાહુલ પરમાર સમગ્ર દલિત સમાજને કહેવા માંગુ છું કે પોલીસ પણ એકદમ શાંતિથી અને વિનમ્રતાપૂર્વક આનું માહિતી લે. કેમ કે જો જે ઘટના બની છે ત્યાં એકલ દોકલ પોલીસ જઈને આ મારવાનો ઇસ્યુ કર્યો છે, એટલે અંગત અદાવત પણ હોઈ શકે અને પૈસા પડાવવાની આ રીત પણ હોઈ શકે. એટલે સમગ્ર દલિત સમાજને હું કહેવા માંગુ છું કે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ પોલીસ જોડે સર્જે, મારી ઉપર ના ઉતરવામાં આવે. ઘણીવાર મને એવું લાગે છે આ એકદમ ટોપિક આવી જાય છે દલિતનો મોટો. ખૂબ જ ટૂંકમાં આપણી પાસે સમયની મર્યાદા છે. આ પણ ગોયલ સાહેબ ખૂબ જ 1 કે 2 લાઈનમાં. ગોયલ સાહેબ, આપનો સંદેશો. રાહુલભાઈએ કહ્યું કે દલિત વિસ્તારોમાં દારૂની બધી સવિશેષ છે. હું પણ અમદાવાદ શહેરમાં ઘણા વર્ષથી રહું છું. એમનો જે આક્ષેપનો મુદ્દો છે એ નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે હું સ્વીકારું છું. છતાં સંદેશો એ છે કે દરેક વિસ્તારમાંથી ખાસ કરી દલિત સમાજના મિત્રો, ભણેલા મિત્રો આ બધીને નાથવા માટે ક્યાંક ને ક્યાંક કમર કસી પોલીસ સાથે પૂરતો સહકાર આપે, દારૂબંધી માટેના સક્રિય પગલા માટેના સજેશનો આપે અને વધુમાં વધુ કડકાઈથી એનો અમલ થાય એના માટે એક NGO ઊભી કરે અને ગુજરાતમાં દારૂબંધીનું નિર્મૂલન થાય. બિલકુલ, એક બાબત બહુ સ્પષ્ટ છે કે આપ બંને જે ચાહો છો એ છે કે જે પણ કાર્ય છે તેમાં અસરકારકતા હોવી એટલી જરૂરી છે, તો જ કદાચ પ્રજા અને જે પોલીસ છે તેનો સુમેળ છે તે વધારે સઘન બનશે. ત્યારે આરોપી કોણ આ જે ચર્ચા હતી તેમાં અત્યારે બસ આટલું જ. રાહુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. તો સાથે જ ગોયલ સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ રજૂઆત. રજા આપશો. નમસ્કાર.